અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમત ₹70,500ના મેફેડોન ડ્રગ્સના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાન અને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓના સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ છે. દરમિયાન એસઓજીના પીઆઈ ટીબી પંડ્યા નાઓને મળેલ બાતમીના આધારે પીએસઆઈ ડીસી વાઘેલા તથા એસઓજીની ટીમ દ્વારા વેસુ ભગવાન મહાવીર કોલેજ રોડ મહાવીર ચોકડી પાસે આવેલ સંગીની ઈ વોક બિલ્ડિંગની સામેથી આરોપી મોહમ્મદ જાફર નઝીર અહેમદ અંસારી ઉંમર વર્ષ 35 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે મકાન નંબર 7 1470 પ્રથમ માળ ઘાસીપુરા વરિયાળી બજાર લાલગેટ સુરત શહેરવાળાને મેફેડોન ડ્રગ્સ વજન 7.50 ગ્રામ કિંમત ₹70,500 સાથે ઝડપી પાડવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે.